પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અહીંયા અમે તમને 12 પ્રશ્ન આપવાના છીએ કે એ પ્રશ્ન તમે કરી લેશો તો તમારે છઠ્ઠા ચેપ્ટરમાંથી કોઈ પણ 2 ચેપ્ટર 12 માંથી 2 બોર્ડમાં પૂછાય. બોલો આના કરતાં કઈ સારું કહેવાય? બરાબર ને? પણ હવે કદાચ પોસિબલ છે કે આપણને બોર્ડની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછે અને બાકી જોડકા પૂછી લે, એટલે આપણે જોડકા પણ આજે જોવાના છીએ. પછી પોસિબલ છે કે આપણને લોકોને શું કહેવાય કે ખરા ખોટા પણ પૂછી લે, એટલે આપણે ખરા ખોટા પણ જોવાના છીએ. પોસિબલ છે કે ખાલી જગ્યા પૂછી લે તો ખાલી જગ્યા પણ જોવાના છીએ. બહુ વિકલ્પો જે છે એ પણ આ પૂછી લે તો એ પણ આપણે જોશું. આના જવાબો તમારે આપવાના છે, સરસ મજાની કોમેન્ટ કરવાની છે. એક શબ્દના જવાબો એ પણ આપણે કરવાના છે. એટલે આ જે છે 25 પ્રશ્નો પછી મને ઓળખી બતાવો આ પણ આપણને શું કહેવાય કે પૂછાઈ શકે. તો અહીંયાથી પાછા મુદ્દાસર જવાબો એટલે કે વિભાગ બીમાં પૂછાતા એવા સવાલો છે. એટલે ટોટલ 30 પ્રશ્નો આપણે એવા જોવાના છીએ કે જે ઓબ્જેક્ટિવમાં છે. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સના 2 પ્રશ્ન જ પૂછાશે, 4 માર્ક્સનું ચેપ્ટર છે. પણ પોસિબલ છે ભાઈ બોર્ડમાં એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાણો હોય અને બાકી 2 આપણને વિભાગ એ ની અંદર પૂછાય તો લોચા પડવા જોઈએ નહીં. એટલા માટે આપણે આ બધું પણ આજે જોવાના છીએ કે ભાઈ વિરૂપક્ષ મંદિર આમાંથી ક્યાં આવેલું છે? ચલો કોણ જવાબ આપશે? વિરૂપક્ષ મંદિર ક્યાં આવેલું છે ભાઈ? ચલો ઓપ્શન એ આવશે, બી આવશે, સી આવશે, ડી આવશે, ઈ આવશે કે એફ આવશે? ચલો મને આન્સર આપો. કોણ સાચું આન્સર આપે છે? આપણી પાસે છે વિરૂપાક્ષ મંદિર, અને વિરૂપાક્ષની અંદર જો તમને આમાં કૌંસમાં શિવ લખેલું હોય તો જવાબ બદલાઈ જાય, અને જો શિવ ન લખેલું હોય ને તોય જવાબ બદલાઈ જાય. તો અહીંયા જે ઓપ્શન આપેલો છે ને એની ઉપર આધાર રાખે. જો તમને અહીંયા વિરૂપાક્ષ મંદિર કીધું ને અહીંયા હમ્પી અને પટ્ટદકલ 2 આપેલા, 2 કર્ણાટકમાં સાહેબ. હા, પણ જો અહીંયા વિરૂપાક્ષ શિવ મંદિર હોય તો પટ્ટદકલ આવે, અને જો ખાલી વિરૂપાક્ષ મંદિર હોય તો હમ્પી આવે. પણ અહીંયા હમ્પી તો છે નહીં, તો આપણો જવાબ જે છે એ બને છે. ઓકે, સમજાઈ ગયું. એટલે જવાબ ટૂંકમાં એ આવે છે. હા, ઓકે. પછી બીજું જે છે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર, એ ક્યાં આવ્યું છે? બૃહદેશ્વર મંદિર જે આપણું શ્રેષ્ઠ મંદિર છે સ્થાપત્ય કલાની અંદર, અને તે આવેલું છે તાંજોર ની અંદર. તો એમાં જે જવાબ આવશે ને એ બી આવશે. અચ્છા, તાંજોર આવશે. તો આ તો સારું કહેવાય ને, પેલા નામે એ ને બીજા નામે બી. બોર્ડ માં આવું પૂછાય કે ને? નહીં, આમ નો થાય. અહીંયા થઈ ગયું છે પણ આમ નો થાય. મેં કીધું બરું તો કામ થઈ ગયું ભાઈ. હાલો, બદ્રીનાથ સાહેબ ક્યાં આવેલું છે? બદ્રીનાથ તો જે ભૂમિ છે, અને નામથી જ ખબર છે કે એના કપાટ બંધ થાય, બરફ વર્ષા થાય, તો એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું છે. આપણે કોમેન્ટમાં પૂછીએ બધાને. હાલો, બદ્રીનાથ ક્યાં આવેલું છે ભાઈ? બદ્રીનાથ ક્યાં આવેલું છે? હાલો ભાઈ, કોણ આન્સર આપશે? બદ્રીનાથ ત્રીજાનો જવાબ આપો. ત્રીજાનો જો અહીંયા ઓપ્શન છે. હવે વૈદુ આગ્રા, તામિલનાડુ, ઉત્તરાખંડ અને વડનગર. સાહેબ મને જવાબ આવડી ગયો. બરાબર છે. ઈ જવાબ જે છે એ સાચો છે. ઉત્તરાખંડ ની અંદર બદ્રીનાથ આવેલું છે, જે આપણી 4 ધામની યાત્રાઓમાંથી એક છે. સમજાઈ ગયું. અને સાહેબ રામેશ્વરમ જે છે તે આપણો દક્ષિણતમ પોઈન્ટ છે. તો હા, અને ત્યાં એક રાજ્ય છે. આમ તો દક્ષિણમાં ઘણા રાજ્યો છે, પણ એમાંથી એક રાજ્યની અંદર જ આવેલું છે. તો એ છોકરાને પૂછીએ આપ. આન્સર બિલકુલ સાચું છે. રામેશ્વર ક્યાં આવ્યું છે ભાઈ? તમિલનાડુમાં. ઓકે. પછી આવું લખ્યું છે શર્મિષ્ઠા તળાવ. શર્મિષ્ઠા તળાવની સાથે સાથે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ નું એક સ્થળ જે છે, જન્મ સ્થળ, એમનું વતન જોડાયેલું છે. તો એક નાની એવી હિન્ટ સાથે આપણે, જો કે હવે જવાબ તો પતી જ ગયો છે, કારણ કે મોદી સાહેબ નું નામ આવે એટલે ખબર તો પડી જ જાય, પણ છતાં હા, જવાબ શું છે ઈ પણ આપણે પૂછવું છે. બરાબર છે. હાલો, તો ભાઈ છેલ્લો 5માં જવાબ સૌથી પહેલા આપે છે ભાઈ. યસ, 5F બધાયનો આન્સર આવવા મળ્યો છે સાહેબ. 5મું F વડનગર. તો વડનગર નું કીર્તિ તોરણ, વડનગર નું શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી મહોત્સવ. તો આ જે 3 વસ્તુ જે છે. ઉભેરો સાહેબ, હું ભૂલો કણો. વડનગર નું કીર્તિ તોરણ, પછી શર્મિષ્ઠા તળાવ અને તાનારીરી મહોત્સવ. આ 3 તાનારીરી મહોત્સવ. હા, તાનારીરી તળાવ, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ. ઓકે, તળાવ, તોરણ ને તાનારીરી. હા, એ રીતે 3 વસ્તુ યાદ રાખવાની થાય. ડન છે. તો ભાઈ પેન્ટેડ એપ્લિકેશન તમે હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો કરી લો, બહુ ફાયદો થશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને બાકી તમે પેન્ટેડ ડાઉનલોડ કરશો એટલે પેન્ટેડના 5 પ્રશ્નપત્ર જેમ પેપર સેટ અલગ અલગ હોય ને એમ આપણે છે એ તમને ફ્રીમાં મળશે. ખાલી પેન્ટેડ ડાઉનલોડ કરવાની છે. 11th 12th સાયન્સ અગર તમે કરવાના છો તો તમારા માટે એવી જોરદાર
જક્કાસ અને જબરદસ્ત સ્કૂલ સમત્વા કે જે નીટ અને JEE ની તૈયારી કરાવે છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે અને જોરદાર રિઝલ્ટ છે. તો વધુ માહિતી જોતી હોય તો નીચે ફોર્મ આપ્યું છે, ભરો. અમે તમારી સાથે પર્સનલી એટલે કે જે સમત્વાના ટીચર્સ છે, અમારી ટીમ છે, એ એક ઝૂમ મિટિંગ કરશું અને એની અંદર બાકી બધી તમને ઇન્ફોર્મેશન આપીશું. ડન છે. અને તમે સંસ્થાને વિઝિટ કરશો તો એની ટ્રાવેલ ફીસ પણ તમને મળશે. એટલે બાકી ઘણું બધું છે, ખાલી એકવાર તમે કરો. A1 ગ્રેડવાળા વિદ્યાર્થીને ઘણો બધો ફાયદો થાય એવું છે, કરી લો. અને પછી ફાયદો ન થાય તો આપણે નામ બદલી નાખશું. બરાબર ને? હાલો, બીજો પ્રશ્ન સાહેબ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? સાહેબ, ખરા ખોટા ધબધબાટી ધબ. હું આવું કરું કે ખરું 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 ને ખોટું ખોટું તો હાલે હાલે સાહેબ, હાલે તમે કરો. લ્યો સાહેબ, પેન લ્યો. આપણે અત્યારે અઠે ગઠે કેટલું સાચું પડી જોઈએ. બરાબર? હાલો બોલો, હું કરું છે? પેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, આ સાચું ના ખોટું, આવું અઠે ગઠે કરી નાખ્યું. બરાબર? એમ નો હાલે સાહેબ, તમારે પેલા ટેક્સ્ટ બુક વાંચવી પડે, એના વાક્ય હોય ને એમાં નાનો નાનો ફેરફાર કરીને પૂછ્યું હોય. આવું મેં અઠે ગઠે કર્યું હોય તો કેટલા માર્ક્સ આવે? અઠે ગઠે કર્યું હોય ને તો આમાંથી એક બે તો આવે. એક બે જ આવે, પણ નસીબ હોય તો એક બે આવે, પણ નસીબ હોય તો. આપણે મેં અઠે ગઠે કર્યું છે, હું વાંચું છું ખોટું છે. બરાબર ને? હાલો, તો જવાબ છે સાહેબ. ખજુરાહોના મંદિરનો મુખ્ય ભાગ જે છે ઈ 64 યોગિનીઓનું મંદિર છે. આ સવાલ છે ઈ બેઠે બેઠો લઈ લીધો છે. ખજુરાહોના મંદિર જ્યારે તમે ભણો, જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે, અને એમાંથી પૂછાયેલો પ્રશ્ન તો પહેલું જે છે આપણું એ સાચું વિધાન બને છે. તો જેને સાચું કીધું એ સાચા, ખોટું કીધું એ ખોટા. તો મારો સાહેબ 0 માર્ક્સ થઈ ગયો, કારણ કે તમારે ખોટું કર્યું હતું, ખોટું કર્યું હતું સાહેબ તમે તો. હવે આ એટલા માટે કર્યું કે તમને કરીને દેખાડું. અઠે ગઠે કરો તો બોર્ડમાં કેવી હાલત થાય. હા, અઠે ગઠે કરો એટલે એવી હાલત થાય. અઠે ગઠે નહીં કરવાનું, મહેનત એટલે જ કરાવીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડિયો લાઈક કરી નાખો, અને તમને આખું સમજ રિવાઇઝ કરાવશું, વિજ્ઞાન કરાવશું, ગણિત કરાવશું. અને ઈચ્છતા હો ઇંગ્લિશના વિડિયો પણ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને કોમેન્ટ કરો તો ઇંગ્લિશના વિડિયો પણ મૂકીશું. સાહેબ, બીજો પ્રશ્ન. હમ્પી નગરનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું શિવ મંદિર છે. હમણાં મેં નહોતી વાત કરી વિરુપાક્ષનું, આની પહેલા એવું ચાર આપણે પટ્ટદકલ કર્યું, અને અહીંયા એમ કીધું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ શિવ મંદિર છે. હું બોલ્યો તો પટ્ટદકલ બોલ્યો તો કે નહીં? અહીંયા શું કરી નાખ્યું એને? હમ્પી, બે કર્ણાટકમાં. તો અહીંયા હમ્પી નો નાનો એવો ફેરફાર, અને તમે કીધું તું ખોટું, એની સાચો જવાબ છે. અચ્છા, તમારો પાછો છે? હા, નહીં સાચો તમારો તો ખોટું. હા, અઠે ગઠે સાચો. કારણ કે અહીંયા હમ્પી જે છે તમે ખોટું કીધું તું, તો સાચો પડ્યો ને તમારો જવાબ. કારણ કે અહીંયા પટ્ટદકલ કરે તો થાય વિધાન સાચું, અને તમે કીધું તું કે આ વિધાન ખોટું છે, આ વિધાન ખોટું છે, તમારો જવાબ પણ ત્યાં પટ્ટદકલ આવે. પટ્ટદકલ. અને ખાલી હું કે વિરુપક્ષ મંદિર લખ્યું હોય તો હમ્પી, પણ કાઉન્સમાં શિવ લખ્યું હોય અને સૌથી મોટું મંદિર કે તો વિરુપાક્ષનું પટ્ટદકલનું મંદિર આવે. સમજાઈ ગયું. તો હમ્પીમાં છે અને પટ્ટદકલ બેયમાં છે આ મંદિર. એટલે કે આ વિધાન ખોટું છે, કારણ કે ખોટું હમ્પી લખ્યું છે એટલે. યસ સાહેબ, ત્રીજો પ્રશ્ન. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહોમાં આવેલું છે. સાચું છે? હમણાં હું બોલ્યો તો ક્યાં આવેલું છે ખજુરાહોનું મંદિર? આની પહેલા અહીંયા જ આનો જવાબ મેં આપી દીધો હતો. ક્યાં આવેલું છે હું ભૂલી ગયો. તમે શું કીધું? સાચું કીધું ને? ઈ જવા દ્યો સાહેબ, તમે નહીં, તમે સાચું કીધું, મારે સાચું પાડવું ને, કારણ કે અહીંયા મધ્યપ્રદેશ છતરપુર ને ખજુરાહો સાચું છે. ઓકે, આ વિધાન તો કેવું છે? બેઠે બેઠું સાચું છે. સમજાઈ ગયું સાહેબ, સમજાઈ ગયું. હાલો, એના પછીનો ચોથો પ્રશ્ન શું છે ભાઈ? જોધાબાઈનો મહેલ શાહજહાં એ બંધાવ્યો હતો. શાહજહાં નહીં સાહેબ, હું તમે શાહજહાં નહીં, શાહજહાં સાહેબ. પણ અહીંયા જુઓ, જોધાબાઈ નું મંદિર, ઓલા મહેલ, અને શાહજહાં બંધાવે. શાહજહાં તો અકબર ની પછી આવ્યો, તો કેમ ગળા ઉતરે? સમજાઈ ગયું. તો અહીંયા જે જો હું સમજાવું, શાહજહાં હતો એ અકબર પછી આવ્યો. અકબર ના પત્ની જોધાબાઈ હતા. અને આ જે શાહજહાં નો મહેલ છે ને એ ક્યાં આવેલો છે? ફતેહપુર સિકરીમાં. જેનું નિર્માણ કરાવતા હતા અકબર. તો શાહજહાં નો આવે ને અકબર આવે એટલે વિધાન થાય ખોટું. એટલે ટૂંકમાં જોધાબાઈ મહેલ શાહજહાં નહોતું બનાવ્યું. હા, અકબરે બનાવ્યું. અકબરે બનાવ્યું હતું. અને થોડું અકબર, ટૂંકમાં અહીંયા શાહજહાં નો આવે, અકબર આવે. અકબર આવે. હા ભાઈ, એવું કયો ને ભાઈ. નહીં સાહેબ, તમે આમ સમજતા નથી. ફરીને યાદ રાખો તો થાય. હાલો, પછી હું છે સાહેબ પાંચમું ભાઈ. બૃહદેશ્વર મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ છે. હવે આવ્યું ક્યાં ઈ કયો મને તો કહું. દક્ષિણ ભારતમાં રાજરાજી ચોલે બંધાવેલું મંદિર, અને દક્ષિણ ભારતના મંદિરોની શૈલી દ્રવિડ શૈલી છે. તો આ વિધાન છે એ સાચું બને છે. તો મિત્રો, આવી રીતે આપણને ખરા ખોટા ખબર પડે. એના પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર
ત્રણ. જો તમને આમાંથી ખાલી જગ્યાઓ પૂછી શકે તો કેવી રીતે પૂછે? કારણ કે ખાલી જગ્યામાં ઓપ્શન આપવાના છે. ઈ તો સારું કહેવાય ને. એ ત્રણમાંથી એક તો સાહેબ તમે આમ હરિઓમ કરીને એક આંગળી મૂકજો, હું કહીશ હાસું ખોટું એમ. હા, ખાલી જગ્યામાં બુદ્ધેશ્વર મંદિર આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? ક્યાં મંદિર આવેલું છે? એક વખત જવાબ આપો ભાઈ. પેલામાં સી કેસ છોકરો. ઓપ્શન છે મહારાષ્ટ્ર, ઓડિશા અને થંજાવુર. સાહેબ શું જવાબ છે? આની અંદર સાચો જવાબ થંજાવુર આવે સાહેબ. અચ્છા, થંજાવુર ની અંદર આવેલું છે બૃહદેશ્વર મંદિર. ઓકે, વેરી ગુડ. અને એ જ આવેલું છે બંગાળની ખાડીના કિનારે. ઓકે સાહેબ, હુમાયુનો મકબરો ખાલી જગ્યા શૈલીમાં નિર્માણ પામેલો છે. હવે જ્યારે સાહેબ નાગર, ઈરાની અને અને દ્રવિડ. જ્યારે બાંધકામ થતું હોય ને ત્યારે એની વિવિધ પદ્ધતિ હોય અને શૈલી કહેવામાં હા, આવે બરાબર. અને એની ઉપર જુદા જુદા વિસ્તારોની અસર રહેલી હોય. સમજાઈ તો ગયું. જેની અંદર હુમાયુનો મકબરો જે છે એ મકબરો તમે અહીંયા જોઈ શકો છો. અને આ મકબરો કે ક્યાં મકબરો. જામાં શું કહેવાય કે ખબર પડી મકબરો, જાય. હા, મકબરો કહેતા જ ખબર પડી જાય કે આ હા. શૈલી જે છે એ કઈ શૈલી હોવી જોઈએ. હાલો ભાઈ, તમારો જવાબ સાચો છે. આ સાચો જ છે, બધાને. કારણ કે જોતા જ ખબર પડી જાય. નાગર શૈલીની અંદર મંદિરો, દ્રવિડ શૈલી દક્ષિણની, હા. એ પણ મંદિર સ્થાપત્યની, અને હા. એટલે અહીંયા જવાબ જે છે તે ઈરાની શૈલી આવવો જોઈએ, જે ઓકે. આવી ગયો છે. છોકરાઓને ઓકે. સાહેબ વાંચે છે બધા, તમે બધા જો. ડાયા છોકરાઓ છે તો. સાહેબ. તમારે હમ ખોટું બોલું તો. હા. હાલો પછી ખાલી જગ્યામાં ગુજરાતી અને બંગાળી શૈલીના સ્થાપત્યો અસર જોવા મળે છે. જોવા મળે છે, સ્પષ્ટપણે દેખાય છે. બરાબર તો ને? ગુજરાતી અને બંગાળી બંને સ્થાપત્યની અસર જ્યાં દેખાય છે. તો અહીંયા જે જવાબ જે છે તે થોડોક અઘરો સવાલ છે. આ જો વાંચ્યું હોય તો નજર પડે એવું છે. હા, તો એના માટે વાંચવું પડશે એક લાલ કિલ્લો હા. અને શાહજહાંનું સ્થાપત્ય. તો ઓકે. એની અંદરથી જવાબ આવે છે. હા, શું જવાબ આવે તો સાહેબ? મુમતાજ મહેલ અને હા. તાજમહેલ જે છે એની શૈલી જે છે એ ઈરાની શૈલી છે અને ભારતીય શૈલી. જ્યારે ગુજરાતી અને બંગાળીની બેયની વાત કરીએ ને તો જહાંગીર મહેલ જે છે એટલે તે જવાબ સાચો જવાબ આવડો આવશે. આવે છે. જહાંગીર હા, એટલે જહાંગીર ગુજરાતી અને મહેલ. બંગાળી શૈલી. બેય શૈલીનું મિશ્રણ ઓકે. થઈને બને. સમજાઈ ગયું. ચોથો પ્રશ્ન સાહેબ, ખાલી જગ્યા તેના કંપનના વણ તો સાહેબ, ઉકેલ્યા. કંપન એટલે હું કંપલ ધ્રુજારી સાહેબ. હા, એકને કંપન, હલાવો ને હા. તો બીજું હલે. હા. તો એ શું કહેવાય, બે વણ આવેલા છે. ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે. હા, અને આજ સુધી નથી ખબર પડી કે માટીનું આવું બાંધકામ કે એકને તમે હલાવો તો બીજું પણ હલે. હા. એ કઈ રીતે એ લોકો એ સમયે આવી રચના કરી છે અચ્છા, આજ સુધી એમાં કોઈને એ નથી સાહેબ ખબર. ઈ એવું હોય કે એક બાજુ તમે આમ ધમ કરો તો બીજી બાજુ ધમ અવાજ આવે. નહીં, કંપન અવાજ આવે. નહીં. કંપનનો મતલબ ધ્રુજારી થાય. ધ્રુજારી, એટલે અવાજ આ બાજુ નથી આમ આવતો. કરીએ, ધૂમ, ધૂમ, એકને ધૂમ, તમે હલાવો ને તો સામે બીજો મિનારો હલે. અચ્છા, હા, પડતો નથી. પડતો નથી, હલે છે. હા, હલે. તમને ગાઈડ હા. જ્યારે લઈ જાય ને ત્યારે એ લાઈવ કરીને બતાવે. એ એમ? હલાવે આખો મિનારો હા, અને એ હલે. બહુ સરસ. તો ઝૂલે એમ કહેવાય. તો હવે તો સાહેબ જવાબ ફૂટી ગયો. હવે તો જવાબ ફૂટી ગયો, હે? ઝૂલેતા મિનારા જે છે હા, તેનો ઝૂલતા સાચો જવાબ મિનાર. છે. હા. બરાબર. પાંચમો પ્રશ્ન, સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ ખાલી જગ્યા સ્થળે આવેલ છે ભાઈ. સહસ્ત્રલિંગ તળાવ હા. સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું. રાણીની વાવ ભીમદેવ પેલાના પત્ની ઉદયમતીએ બંધાવી હતી. આ બધાનું રાજ્ય જે હતું તેને સોલંકી વંશ કહેવામાં આવે છે અને આપણે તે એક સ્થળના સ્થાપત્યમાં ભીણાતા. હા, હવે હા. ઈ સ્થળ આ ત્રણમાંથી એક છે. સાહેબ કહી દો ને ભાઈ, ટાઈમ મોડું થાય છે. તો આની અંદર જવાબ જે છે એ પાટણ પાટણ આવે આવે છે. છે. તો સમજાઈ પાટણની અંદર પાટણના સ્થાપત્યોની અંદરથી આ ખાલી જગ્યા લીધેલી છે. ઓકે સાહેબ, ચલો ડન. બહુ મજા આવી ભાઈ. હવે ભાઈ તમારા ગમતા પ્રશ્ન ABCD જય માતાજી કહીને મૂકો એટલે આપણને આવે જવાબ. હાલો, પેલો સવાલ સાહેબ, પૂછીએ, સાહેબ. સ્થાનિક માછીમારોના સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. શું સ્થાનિક જવાબ આવશે? માછીમારો એક હા. સ્થળને ધારાપુરી તરીકે ઓળખતા હતા અથવા તો ઓળખે જ છે. હા, તો તો એક શું આવશે ભાઈ? A, B, C કે D સાહેબ? એલિફન્ટા છે, હમ્પી છે, મહાબલીપુરમ છે અને પટ્ટદકલ. ડી સાહેબ સાચો જવાબ છે. હા. અરબ સાગરની અંદર આવેલી મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી ગુફા જે 7 કુલ ગુફા છે અને તેની અંદર આપણને આ જોવા મળે છે. એને ત્યાંના મુસાફરો જ્યાં સુધી પોર્ટુગીઝ સરકારે ગોતી નહીં ત્યાં સુધી એને ધારાપુરી તરીકે ઓળખતા હતા. અને ત્યાં આવેલી એક હાથીની મૂર્તિ ઉપરથી એનું નામ પડ્યું છે એલિફન્ટાની ગુફા. ઓકે સાહેબ, મહાબલીપુરમ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવેલ છે તો તે કઈ બાબત લાગુ પડી શકે છે? મહાબલીપુરમની અંદર નીચેનામાંથી 2 વસ્તુ આવેલી છે. હા, તો એ 2 જે છે કે એક છે એ તમારે જવાબ આપવાનો છે. આ અચ્છા, ચારેય વસ્તુ આ છે જવાબ એમાંથી નથી 1 2 3 આ ચાર. કીધું પેલું અને 4 માત્ર 2 બીજું ત્રીજું. ચોથું. હા, એમાં જ જવાબ આપવાનો અચ્છા, છે. એટલે મહાબલી સ્થાપત્યમાં આમાં કયા 2 આવેલા છે? એ કયા આપણે 2 કીધું છે. કે 1 આવેલું છે આ એ તમારો સવાલ જવાબ. પૂછે આ છોકરાઓ. સવાલ જોઈએ છોકરાઓ કોણ નામ. પૂછે સાહેબ. સાહેબ કોનો જવાબ સાચો છે? B, C, D. સિંધવ એ અને હું કે 1 અને 4 એટલે કે હા. હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દનીની મૂર્તિ જે છે 1 અને 4 આપણો સાચો જવાબ બને છે. બહુ સરસ ભાઈ. ઓકે સાહેબ, ત્રીજો પ્રશ્ન,
પ્રશ્ન, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલનું સ્વાગત છે, આ તો બધાને ખબર હોય. આ ઉત્પંક્તિ એક મકબરાની મહેરાબ પર, મહેરાબ એટલે ઓલું ગોળ જે હોય ઘુમ્મટનો અંદરનો ભાગ, બરાબર ને, એ થઈ સાહેબ અંકિત થયેલ છે. તો તે કયું સ્થાપત્ય હોઈ શકે છે? કહી દો ને સાહેબ જવાબ. તાજમહેલ. શાહજહાંએ બંધાવેલી પ્રેમની નિશાની. પછી કઈ એક જોડકું સાચું નથી ભાઈ? હાલો, કયું એક જોડકું સાચું નથી સાહેબ? આપણને શું કીધું? વિશ્વની 7000 બીઓમાં સ્થાન ધરાવતું સ્થાપત્ય તાજમહેલ છે. આ તો સાચું છે ભાઈ, 7માં એક તાજમહેલ છે. આગ્રા નો કિલ્લો અકબરે બંધાવ્યો, આ પણ સાચું છે. આ પણ સાચું છે. એલિફન્ટા ગુફાઓના સ્થળે સૌપ્રથમ આવનારી વિદેશી પોર્ટુગલ ફિરંગીઓ. હું હમણાં જ બોલ્યો. તો વૈધું હું ડી, તો કે આ જવાબ આવે. આ ખોટું છે. એ ખોટું છે સાહેબ, કારણ કે કુતુબ મિનારનું નિર્માણ શરૂ કરાયું હતું કુતુબુદ્દીન એબકે સલ્તનત કાળની અંદર, અને જે પૂર્ણ કરાયું હતું એ એના જમાઈ અને પછીના સુલતાન ઇલ્તુત્મિશે. તો અહીંયા જવાબ જે છે એ હમીદા બેગમ નો આવે, એ તો મોંગલ વંશમાં આવે. એટલે આ જે છે જવાબ ખોટો જવાબ છે. ઓકે સાહેબ, આ હું થાય રાણીની વાવ, ઠીક છે, પાટણમાં આવેલ છે. હા, તો અડીકડી વાવ ક્યાં આવેલી છે સાહેબ? જવાબ થઈ ગયો સાહેબ. અડીકડી વાવ ને નવઘણ કૂવો ઓકે જૂનાગઢની અંદર આવેલું છે. આવી રીતે તમે જવાબ લખી શકો સાહેબ. એક શબ્દના જવાબ તમારે આપવાનો છે શ્વાસ લીધા વગર. આપી શકો? હાલો, લખી નાખું સાહેબ. તારા માતા. તારા માતાનું મંદિર આવેલું છે તારંગા તીર્થ ઉપર. પગથિયા વાળો કૂવો જે હોય. એ ભાઈ ઉભાઈ રહો, હું લખ્યું સાહેબ? તારા માતા. તારા માતા. ઉભાઈ રહો, હું લખી નાખું સાહેબ. તમારો હાથ ઊંધો પડે છે ને એટલા માટે. તારા માતા લખો સાહેબ. તમે લખો, હું બોલતો જાઉં. તમે હવે શ્વાસ લીધા વગર એને વાવ કહેવાય સાહેબ. વાવ. વાવ સાહેબ, આમ વાવ લખીએ તો હાલે? નહીં, એમ નહીં સાહેબ. વહણના વાવ વાળી વાવ. અચ્છા, હા, ઈ તો જસ્ટ લાઈક વાવ વાળું હમણાં ઉપડ્યું છે સાહેબ. ઈ તમારું ઇટ્સ લુકિંગ લાઈક વાવ. ઈ નો આવે સાહેબ. બૌદ્ધ મઠને શું કહેવામાં આવે છે સાહેબ? ત્યાં લોકો રહેતા હોય છે જે બૌદ્ધ સાધુ હોય છે તે, એટલે તેને વિહાર પણ કહેવામાં. વિહાર શું કહેવાય છે? વિહાર. વિહાર. હાલો, પછી જગન્નાથપુરી કયા રાજ્યમાં છે? કયા રાજ્યમાં આવેલી છે સાહેબ? ધારો તો ક્યાં આવેલી છે? ઉત્તર પ્રદેશમાં નહીં, દક્ષિણમાં છે, પશ્ચિમમાં છે. ઓડિશા મીંડાળિયો શા આવશે સાહેબ? ઓડિશાની અંદર આવેલી છે. એલિફન્ટાની ગુફાઓ કેટલી છે? એલિફન્ટા બહુ આવ્યું સાહેબ, તમે જો. હા, એલિફન્ટાની ગુફા જે છે એ આઈએમપી પ્રશ્નમાંથી એક ગણી શકાય, કારણ કે એની અંદર સવાલો નીકળે છે અને એક સવાલ પૂછ્યો હોય તો પણ એ લખી શકાય. 7 ગુફાઓ છે. 7 ગુફા છે. 7 જ છે સાહેબ. ઓકે, 7 ગુફાઓ જે છે તે આવેલી છે. ડન છે ભાઈ. તો ઓકે, હવે સાહેબ મને ઓળખી બતાવો. બરાબર, હું કોણ છું? મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યનું નગર ગણે છે. પૂછીએ છોકરાઓને. પૂછીએ છોકરાઓ. હાલો બોલો. બોલો શું આન્સર આવશે ભાઈ? મને ખડીર બેટમાં આવેલું સિંધુ સભ્યતાનું નગર ગણે છે. એક નગર કહે છે. ગણવામાં આવે છે. છોકરાઓ જવાબ લખે. હિન્ટ ની અંદર સાહેબ ખડીર બેટ કચ્છમાં આવેલું છે, અને કચ્છની અંદર એક આવેલું છે. અચ્છા. હા, અને ત્યાં ધોળો ધોળો પેન્ટ થતો હતો ને એટલે એનું નામ શું કહેવાય? ભાઈ ઉપરથી પીડ્યું. અચ્છા, ધોળાભાઈ એમ? ધોળાભાઈ કહીએ કાંઈ, પણ ભાઈના માટે સમાનાર્થી શબ્દ વિચારો ને તો નામ ખબર પડે. ધોળાવીરા. અરે સાહેબ, આવડી ગયું. આના ગણિત કરતા કરતા સાહેબે સમાજ શીખવા દીધું. બોલો. ધોળાવીરા હમણાં સાહેબે ધારી લીધું. ધોળો પેન્ટ કરવામાં આવતો હતો ને એટલે ધોળાવીરા એવું નામ એને આપવામાં આવ્યું. તો ખડીર બેટ જે છે એ ધોળાવીરામાં, એટલે ખડીર બેટ તરીકે ખડીર બેટમાં સિંધુ સભ્યતાનું એક નગર આવેલું છે, એનું નામ છે ધોળાવીરા. ઓકે, તો આ જવાબ છે અહીંયા ધોળાવીરા આવશે. ઓકે સાહેબ, આ સવાલ પૂછે છોકરો. મારું નિર્માણ શાહજહાંએ 1638 માં કરાવ્યું હતું. હાલો ભાઈ, 1638 માં કરાવ્યું હતું. ઈ પાછું શાહજહાંએ કરાવ્યું હતું એમ? શું હતું સાહેબ? કેવું હતું? કેવા કલરનું હતું? હું કે શાહજહાં છે એટલે એક નામ તો યાદ હમણાં આવી ગયું જોઈએ. તાજમહેલ. તો ઈ જ છે લાગે એવું, પણ ઈ છે કે નહીં તમારે જાણવું પડે. એના માટે વાંચન જરૂરી છે. 68 ની અંદર જો તમને પૂછે તો તમારે અહીંયા લખવું પડે લાલ કિલ્લો. હા, ને 38 પૂછે તો તાજમહેલ. 53 પૂછે તો 1953 ની 1653 ની અંદર, સોરી સર મારી ભૂલ થઈ, 1653 ની અંદર તાજમહેલ નું નિર્માણ પૂછ્યું હતું, પણ 38 પૂછે તો લાલ કિલ્લો તમારે લખી નાખો. 38 કે તો લાલ કિલ્લો. ઓકે, 53 જો પૂછે, 53 જો પૂછે, હા, તો તમારે લખવાનું તાજમહેલ. ઓકે સાહેબ. 22 વર્ષ લાગ્યા હતા સાહેબ. 53 માં 22 કાઢો ને તો એની શરૂઆત ક્યારે થઈ હતી ની ખબર પડે તમને. ઓકે, તો એ પણ જવાબ થઈ જાય. ઓકે, તો ભાઈ આ સાહેબ હજી એકવાર મને કન્ફ્યુઝન છે. જો 1638 કે તો લાલ કિલ્લો અને 1653 કે તો
તાજમહેલ. ઓકે. પછી મને દામોદર કુંડના સ્થળ તરીકે ઓળખે છે. સાહેબ છોકરાને પૂછી લઈએ. આપણે કાંઈ નથી બોલવું. આપણે કાંઈ નથી. એના પાક્કું, પછી પાક્કું સાહેબ. આનો જવાબ આવશે જુનાગઢ. જુનાગઢ. ઓકે. પ્રાચીન સમયથી મને તીર્થભૂમિ તરીકે ઓળખે છે. તીર્થભૂમિ તરીકે. હા, આ ચેપ્ટર બરાબર નો ને? છેલ્લો ફકરો સાહેબ, એની હા. પહેલી લાઈન હા, ઈ આપણો જવાબ. ઈ જવાબ હા, છે, ઈ છેલ્લે કીધું. ભારત. અચ્છા, ઓકે. ભારત સાહેબ, મેરા દેશ મહાન. હા, તો આનો જવાબ જે છે એ તે ભારત આવશે. આવે છે. પછી દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્યો મારી શૈલી માટે જાણીતા હતા. કઈ શૈલી માટે? હમણાં દક્ષિણ રવિ. ભારત. યસ સર. તો હવે આપણે શરૂ કરવાના છીએ 12 IMP પ્રશ્નો. પ્રશ્નો. કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરીએ તો 2 સૂર્ય મંદિર આવેલા છે આપણા દેશની અંદર. એક કોણાર્કનું સૂર્ય મંદિર ને એક મોઢેરાનું સૂર્ય મંદિર. તો કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરવામાં આવે ત્યારે યાદ રાખવાનું કાળા પેગોડા, કાળા પથ્થરમાંથી બનાવેલું મંદિર, બરાબર. ખૂબ જ સુંદર. અહીંયા જે રીતે આપ્યું છે એ રીતે ટૂંકમાં 2 માર્કમાં પતાવવાનું છે. અચ્છા, તો બહુ લાંબુ નથી કરવાનું. બહુ આ જ લાંબુ જવાબ. આ જ જવાબ. આવું ચક્ર લખ્યું છે કે આ મંદિર સૂર્યદેવના રથના રૂપમાં નિર્મિત છે. એટલે હા, સૂર્યદેવનું રથ રથ છે. મંદિર પણ કહેવામાં આવે એને. ઓકે. અહીંયા અને એના અવશેષો જ રહેલા છે ઓકે. અત્યારે. અને પથ્થર પર ઉત્કૃષ્ટ નક્કાશી, હા, એની એટલે- નક્કાશી હા, કંડારી ને શિલ્પકલાથી બનાવવામાં આવેલું છે. ઓકે. હા. પછી શું કહેવાય કે સંપૂર્ણ મંદિરના સ્થળને એક જ બાર જોડી ચક્રોવાળા અને 7 હા. ઘોડાઓ ખેંચે એવી રીતે એને કંડારવામાં આવેલું છે. અચ્છા, એક એટલે પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી. 7 ઘોડા, ચક્રો, બધું એક જ પથ્થરમાંથી અને આટલા મોટા હા, પથ્થરમાંથી પથ્થરમાંથી એક મંદિર બનાવવામાં આવેલું છે. આપણે સાહેબ જોવા જવું છો ભાઈ? જઈ શકાય છે. તમારો વિડિયો જોવો છે તો એક સરસ મજાનો એનિમેશન વિડિયોઝ બનાવીએ છીએ બનાવીએ એના મ્યુઝિક. પણ એના માટે તમને અગર ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે કોમેન્ટ કરજો. પછી મંદિરની સંરચના જે સૂર્યના 7 ઘોડા દિવ્ય દ્વારા- રીતે તેને હા. ખેંચે છે. હા. ઓકે, તેના ઉપર આધારિત છે. હા. અને એ બીજું હું લખ્યું પરિલક્ષિત હોય છે એટલે પરિલક્ષિત હોય એટલે પરિલક્ષિત હોય છે એટલે કે આધારિત હોય છે. એનો તે આધારિત બીજો હોય છે. સામાન નથી શબ્દ. ઓકે, તો પરિલક્ષિત કોઈ હા, છોકરાને યાદ ન રહે. ન રહે તો આધારિત હોય છે એટલું જ લખો જ ચાલે. આ લખવાની હાલે. કાંઈ જરૂર નથી. ઓકે સાહેબ, તો હવે સાહેબ આ બીજો સવાલ હું વાંચું, જવાબ તમે સમજાઈ દો. પાક્કું સમજાઈ દઉં. પેલો IMP પ્રશ્ન આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કોણાર્કના સૂર્ય સૂર્ય મંદિર મંદિર. વિશે ટૂંક નોંધ. અને તમે આ જવાબ જે છે એ આટલો જ તમારે લખવાનું છે, એટલો જ લાંબી કઈ લખવાનું. માથાકૂટ કરવાની નથી. કરવાની નથી. પછી હું છે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સમજાવો સાહેબ. સમજાવો સાહેબ. આ તો આની અંદર તમારે છેલ્લો ફકરો જે છે ચેપ્ટર નો, હમણાં હું બોલ્યો તો એ જ ફકરો સમજાવવાનો છે. એની અંદર તમારે કહેવાનું છે કે ભાઈ ભારતની અંદર 12 જ્યોતિર્લિંગ આવેલા છે, 4 ધામની યાત્રા થાય. ઓકે. પછી 4 ધામના નામ લખવાના છે હા. કે કયા કયા 4 ધામની યાત્રા થાય. ગુજરાતનું એક, બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વરમ તમિલનાડુ, દ્વારકાની અંદર ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા. તો આ જે 4 રાજ્યો જે છે એની તમારે માહિતી આપવાની અને પછી કહેવાનું કે 51 શક્તિપીઠ આવેલી છે, અમરનાથની યાત્રા પણ થાય છે, નદીઓની પરિક્રમાની પણ વાત થાય, નદીઓના પર્વતની પરિક્રમાની વાત કરવાની. સાથે સાથે તમારે કહેવાનું કે ગીર સોમનાથની અંદર આવેલું સોમનાથ મંદિર જે છે એ પહેલું જ્યોતિર્લિંગ છે અને ઈ અચ્છા. ગુજરાતમાં છે. તો ઈ માહિતી તમે આપી દો. ટેક્સ્ટ બુકની જે માહિતી છે ટૂંકમાં છે, હા. ટચુકડી છે અને વ્યવસ્થિત આપેલો. એક ફકરો તૈયાર કરો એટલે 2 માર્ક્સ પાકા. અને સાહેબ આ રીતના પોઈન્ટ વાઇઝ લખ્યું પોઈન્ટ ચાલે? વાઇઝ લખી નાખવાનું છે. 4 પોઈન્ટમાં તો જવાબ પૂરો થઈ જાય છે. પૂરો થઈ જાય, હા, બરાબર છે. અને જો એની અંદર વધારે હોય તો નહીં એની સાહેબ, અંદર વધારે આમથી નહીં સાહેબ, અહીંયા 4 લખી પોઈન્ટ લખો ને એટલે વાંધો ન આવે. અને પછી- અંતે તમારે એટલું લખી દેવાનું હા. કે આ તમામ વસ્તુ જે છે અને 32 જેટલા સ્થળ જે છે યુનેસ્કો એ આપણા હમ. વિશ્વ ધરોહરની અંદર સામેલ કર્યા છે. ઓકે. તો ઈ દર્શાવે છે કે આપણું જે ભારત છે તે તીર્થભૂમિ રહ્યું છે. અંતે ઈ લાઈન લખી નાખે ને એટલે હાલી તો જાય. હાલી જાય. પૂર્ણાહુતિમાં એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ પ્રશ્ન આપણે આ થઈ વધારાના 3 મુદ્દા છે, તમારે આગળ કરવા હોય તો તમે કરી શકો છો. બાકી હા. 4 મુદ્દા ઇનફ છે. ઇનફ છે. ઓકે સાહેબ, ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન. ઇલોરાના કૈલાસ મંદિરનું ટૂંકમાં પરિચય આપો સાહેબ. તો ઇલોરા. ઇલોરા જે છે એની અંદર કેટલી ગુફા છે અને ઈ તમારે કેવું પડે તો 34 ગુફાઓ છે. અચ્છા. હા, એની અંદર તમારે યાદ રાખવું હોય ને તો 12, 17, 5 એમ યાદ રાખી શકો. હા. કે ભાઈ 12 જે છે તે બૌદ્ધ ગુફા, બૌદ્ધ. હા. પછી આવે હિન્દુ ગુફા. તો પછી જે 13મી ગુફાથી 29 ગુફાઓ જે છે તે હિન્દુઓની છે ને એમાંથી 16 નંબરની ગુફામાં ઈ મંદિર આવેલું છે. ઓકે. તો આવી રીતે તમારે સ્પેસિફિક યાદ રાખવું પડશે. પછી તમે એક સૂત્ર બનાવી શકો કે ભાઈ 50, 33, 30 હા. તો સાહેબ ઉભાઈ રહો. પેલો મુદ્દો શું હતો? કે રાષ્ટ્રકૂટોના સમયની અંદર હિન્દુ સભાઓનું નિર્માણ ઇલોરામ થયું. ઓકે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ. હા, કયા કયા રાજા વખતે? રાષ્ટ્રકૂટ રાજવીઓ, ઓકે. રાષ્ટ્રકૂટ તો વંશનું હું જ્યારે આવી રીતના શાસન. હું પાકો જ કરી નાખું કે ના કે રાષ્ટ્રકૂટ રાજવીના શાસન દરમિયાન હા. હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ
થયું હતું, હા. ઓકે. અને કૈલાસ મંદિર જે છે ઇલોરાની ગુફામાં 16 નંબરની ગુફા છે, હા. પછી તમે કયું સૂત્ર કીધું સાહેબ? 50 33 30. 50 33 30 એટલે કે હા. 50 મીટર મીટર લાંબુ, લાંબુ, 30 મીટર 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું એક મંદિર છે. ઓકે. તો એલ બી એચ આ તો ગણિત આવી ગયું સાહેબ. એલ બી એચ બરાબર ને? 50 33 30 LBH બરાબર ને? L એટલે ખબર પડે લેન્થ લાંબુ બરાબર, એ આ B એટલે પહોળું ને H એટલે ઊંચું. હાલો પછી સાહેબ પછીનો મુદ્દો એની શોભાની અભિવૃદ્ધિ કરતા દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભો આવેલા છે અને સુસજ્જિત રીતે છે જે વર્ણન કરી શકાય એમ નથી. અવર્ણનીય એવો શબ્દ અઘરો લાગતો હોય તો વર્ણન થઈ શકે એમ નથી એમ લખો તો પણ ચાલે. અને પછી ચોથો પ્રશ્ન પછી, એક મિનિટ, હા. 3 IMP પ્રશ્ન આપી દીધા હો ભાઈ. પેલો IMP પ્રશ્ન તો કોણાર્કનું સૂર્ય મંદિર, હા. બીજું હતું પ્રાચીન સમયથી ભારતના તીર્થભૂમિ રહ્યું છે બરાબર હા. ને? એના પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈ ગયા કે ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય. હા. એના પછી એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો સાહેબ. માહિતી. આ માર્ચ 2018 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એલિફન્ટા સાહેબ 30 પ્રશ્નોમાં કેટલી વખત આવ્યું. એલિફન્ટા તો આમ નામ પાકું થઈ ગયું છે. ભાઈ સૌથી પહેલા ત્યાં ગયા તે પોર્ટુગીઝ હતા. એમણે તે હાથીની મૂર્તિ જોઈ અને પછી એલિફન્ટા એવું નામ આપ્યું. બરાબર છે. બીજો મુદ્દો તમારે એમ કહેવાનો કે કુલ સંખ્યા જે છે 7 છે અને અહીંયા જે મૂર્તિ આવેલી છે ત્રિમૂર્તિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓકે. તો ઈ જે ક્યાં આવેલી છે તો કે પહેલા નંબરની ગુફામાં. પહેલા નંબરની ગુફામાં. આ બીજો આપણો મુદ્દો. ઓકે. અને પછી યુનેસ્કોની નજર પડી 1987 માં, એટલે એને વિશ્વના વારસાના સ્થળોમાં સામેલ કરી દીધી અને એને વિશ્વમાં ઓળખ મળી ગઈ. બરાબર છે. સ્થાનિક મુસાફર માછીમારો જે છે એને કયા નામથી ઓળખતા હતા? ધારાપુરી. ધારાપુરી નામથી. તો હમણાં જોયું ઈ આમાં લખવાનું. મહારાષ્ટ્રના મુંબઈ થી 12 કિમી દૂર અરબ સાગરની અંદર આવેલી છે, જ્યાં દેશ વિદેશના મુસાફરો જોવા તેને જાય છે. પર થઈ ગયો જવાબ. થઈ ગયો જવાબ. 2 માર્ક્સ ની 2 માર્ક્સ સાહેબ. ઓહો, સારું જ કહેવાય ને સાહેબ. કુતુબ મિનાર વિશે ટૂંક નોંધ સાહેબ. 12મી સદીની અંદર સાહેબ, હા, જ્યારે દિલ્હીની અંદર ગુલામ વંશનું શાસન હતું અને એ સમયે કુતુબુદ્દીન એબક રાજ કરતો હતો. એણે આ મિનારાની શરૂઆત કરી. પણ સાહેબ ઈ છે ને પોલો જેવી એક રમત હતી, ઘોડા ઉપર ચડવા વાળી, તબડે તબડે કરતા પડી ગયો અને ટપકી ગયો. તો પછી શું એવું કે એનું નિર્માણ જે હતું એ પૂરું કરાયું એના જમાઈ અને પછીના સુલતાન ઇલ્તુત્મિશે. ઓકે. તો આપણે ઈ માહિતી અહીં પેલા આપી દેવાની. પેલા 2 પોઈન્ટમાં ભાઈ કુતુબુદ્દીન મિનારનું નિર્માણ જે છે સૌથી ઊંચો સ્તંભ છે અને સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. ઈસુની 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું અને એ જે છે એના અવસાન બાદ જમાઈ ઇલ્તુત્મિશે એને પૂર્ણ કરાવ્યું. શું આવેલું છે ત્યાં એમ કે ભાઈ 72 મીટર તો એ ઊંચો છે. નીચેનો એનો ઘેર 72 તો 72.50. 5 યાદ રાખો, કારણ કે આમાં બીજા 2 માં 75 છે ને તો હું 50 બોલું એટલે મને યાદ રહે. બરાબર છે. 72.50 મીટર ઊંચો છે. 13.75 મીટર નીચેનો ઘેરાવો ને ઉપર જતા જતા એ 2 મીટરનો ઘેરાવો થઈ જાય. મોટો 13 અને ઉપર નાને 2.75. સમજાણું. તે લાલ પથ્થર અને આરસથી બનેલ છે. લાલ પથ્થર અને આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે. એની દરેક દિવાલ જે છે ને એની પર કુરાનની આયત ઓકે કંડારવામાં આવેલી. બરાબર છે સાહેબ. પેલા 5 પ્રશ્નોમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લઈએ. પછી ગોવાના દેવળો. તો ગોવાની અંદર પોર્ટુગીઝ એના ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે આવ્યા હતા, એની રાજધાની હતું. તો ત્યાં એમને જે ગોવાની અંદર ચર્ચ બનાવ્યું એનું નામ એને આપ્યું બોમ જીસસ અથવા તો ગુડ જીસસ. આગળનું યાદ રાખવાનું, બેસિલિકા ઓફ બોમ જીસસ અથવા તો ગુડ જીસસ, બે એક જ થાય. અને એની અંદર ત્યાં એમના સંત જે એક છે ફ્રાન્સિસ ઝેવિયર્સ, એનું પાર્થિવ દેહ હજી રાખેલું છે ઘણા સમયથી છે, પણ એનો દેહ હજી વિકૃત નથી થતો. સાહેબ જેવો છે ને એવો ને એવો જ છે. તો એટલી જ માહિતી છે, એમાં વધારે નથી. રમણીય દરિયા કિનારો એક મહત્વનો મુદ્દો છે, આમાં કદાચ ન હોય તો હાલે એવું છે. ગોવા બીજા શેના માટે? તો એના દરિયા કિનારા માટે જાણીતું છે. પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે માહિતી આપો સાહેબ. તો પાટણની અંદર જે છે તે આપણે જોયું તું એમ કે રાણીની વાવ, રાણી ઉદયમતી દ્વારા, અને એ જે છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો 2014 ની અંદર વર્લ્ડ હેરિટેજ ની અંદર, વૈશ્વિક વારસાના. અને એનું એ પછી આવે છે સહસ્ત્રિંગ તળાવ, અને એ પણ કૃત્રિમ રીતે જળ સંગ્રહ થઈ શકે એવું હતું. ચોલંકી યુગની અંદર આપણે સિદ્ધરાજ જયસિંહે બનાવ્યું હતું. તો એ માહિતી એટલી જ 2 માર્ક્સ ની અંદર. સાહેબ ખજુરાહો, આઠમો પ્રશ્ન જે છે એમ કહે છે કે ખજુરાહો. તો ખજુરાહો વિશે આપણે વાત કરી હતી હમણાં. ખજુરાહોના મંદિર બુંદેલખંડ ની અંદર ચંદેલ વંશના રાજાઓનું શાસન હતું, ત્યારે રાજધાની હતું આ લોકોની. તો એને ત્યાં ઘણા બધા મંદિર બનાવ્યા, 80 મંદિર સાહેબ. એમ 80 મંદિર, પણ એમાંથી ફક્ત 22 જ વિધા છે. અને એ જે છે એની અંદર 64 જોગનીઓનું મંદિર આવેલું છે. આપણે નથી વાત કરી જોગનીઓનું મંદિર જે છે મુખ્ય છે. અને તોરણ એના અલંકારિક છે. પ્રારંભિક સમયમાં ગ્રેનાઇટ નામના પથ્થર હતા, એમાંથી બનાવતા વિશિષ્ટ રીતે. નાગર એની શૈલી છે, આ ખાસ કહેવાનું. બુંદેલખંડના ચંદેલા રાજા
પછી તમારે છતરપુર મધ્યપ્રદેશ અને સાથે સાથે એમ કહેવાનું કે ગ્રેનાઇટ પથ્થરમાંથી બને નાગર એની શૈલી છે અને ખજુરાહોના મંદિરો એની શિલ્પકલા મૂર્તિકલા અને વાસ્તુકલા માટે જાણીતા છે. બરાબર છે સાહેબ. આ બધું તો મોઢે આ રીતે. પાકું કરીને આવ્યા તમે? સાહેબ ભણાવ્યું હતું મને હારો પાકું થઈ ગયું. અચ્છા એવું છે સાહેબ. આવું બધું યાદ રહે સારું કહેવાય. તમને રહે કે નહીં મને કોમેન્ટમાં કહેજો. સાહેબ છોકરાને મોડું થાય. નવમો પ્રશ્ન. નવમો પ્રશ્ન સાહેબ 1630 માં અવસાન થઈ ગયું શાહજહાન બાઈનું. સાહેબ તો ઈ આમ લખીએ તો હાલે કે શાહજહાન બાઈનું અવસાન થઈ ગયું. નહીં, પત્ની બેગમ સાહેબ બેગમ. આ તો આમ હું કહેવાય એવું કઈક બોલી જાય ને તો વિદ્યાર્થીઓને યાદ રહી જાય તો હું કે સાહેબ ઈ વિધુર થઈ ગયો. બાઈ લખજો ભાઈ, ભાઈ નહીં લખતા. બાઈની યાદમાં કોઈ તાજમહેલ નથી બનાવતું સાહેબ. બાઈની યાદમાં બધાય બનાવે. તમે મારી યાદમાં બનાવજો. અરે સાહેબ મોટા ભાઈ નાખવો આ પાડેસ બોલો જો આ માળા છે કઈ એટલે ટૂંકમાં તમે મને સાહેબ પણ તો કે અંતિમ ઈચ્છા પૂરી કરવાની એ સાહેબ આના મારી નાખવાની રાહ જોવે. જો કેવા માળા છે. હાલો સાહેબ સમજાવવા તાજમહેલ વિશે ટૂંકનો. આગ્રાની અંદર યમુના નદીના કિનારે આવેલો છે. કોણે બંધાવ્યું તો બધાને ખબર છે. શાહજહાં આપણે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એ પણ ભણ્યા. જો 7મી અજાયબી છે. 1630 માં અવસાન થયું તો ક્રમ આમ વાર્તા ખબર હોય ને તો યાદ રહે. 1630 માં અવસાન થયું ને 1631 માં એને શરૂ કર્યું. 22 વર્ષ પછી 31 ને 2 33 ને 10 53 માં એનું બાંધકામ પૂર્ણ થયું. મેં હમણાં નતું 53 કીધું હતું કે 53 હોય તો તાજમહેલ તો હું કે 31 માં શરૂ 38 ની અંદર કે તો લાલ કિલ્લો. તો એ અને મોગલ બાદશાહના બેગમ હતા પવિત્ર હું કે પ્રિય બેગમ ને એની યાદમાં એમણે શરૂ કર્યું. સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ એને આપણને ગૌરવાન્વિત કરે છે. તમે જોશો કે કોઈ પણ સેલિબ્રિટી હોય કે સામાન્ય મુસાફર હોય તાજમહેલ જવાનું જે છે એ પસંદ કરતો હોય છે. મારે આપો જ સાહેબ નાનું રમકડું એમ અપાય ને સાહેબ. અપાય સાહેબ અપાય. ટાટિયા નહીં ભાંગે કોઈ ન ભાંગે સાહેબ. બાઈને જ હા બસ તો ન ભાંગે. ગમે એને આપો તો ગમે એને ભાંગે. હાલો ભાઈ 10મો પ્રશ્ન સાહેબ શું છે? દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંક નોંધ લખો અથવા સાંસ્કૃતિકના વારસાના ભાગ રૂપે ભારતમાં જે સ્મારકોને રૂપિયા 500 અચ્છા 500 ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય. જો હેરાન કરીએ કે સાહેબ આવી રીતે. હા તમને સીધું નો કે તાજમહેલ છે તમારે 500 ની નોટ યાદ સાહેબ સોરી લાલ કિલ્લો તાજમહેલ સાહેબ તમે બહુ બોલ્યા ને તો યાદ રહી જાય છે. હવે આપું જ છે હવે આગળ તો હું કહેવાય એવું છે. હા તો લાલ કિલ્લો જે છે તે 500 ની નોટમાં છે તો તમને સીધું લાલ કિલ્લો નો પૂછે. હા એક બાજુ જે છે એનું ચિત્ર આવેલું છે લાલ કિલ્લાનું. ત્યાંથી તો આપણે ધ્વજવંદન કરીએ છીએ. તો એની માહિતી જો હું આવ્યું સાહેબ 1938 માં 1638 સાહેબ. હા બરાબર છે. મેં કીધું તું મોઢે કીધું તું સાહેબ 1638 એટલે આપણો લાલ કિલ્લો. તો લાલ પથ્થર જે છે એની તૈયાર કરવામાં આવ્યો લાલ પથ્થરમાંથી. અને શાહજહાનાબાદ નામનું નગર પણ એને વચાવ્યું હતું. ત્યાં મસ્જિદ પણ હતી જે હાલ બંધ છે. દીવાને ખાસ રંગમહેલ જેવી ઇમારતો પણ લાલ કિલ્લાની અંદર આવેલી છે. ઉપરાંત તેની અંદર દીવાને ખાસ બહુ અલંકૃત છે સાહેબ. એક સમય એવું કહેવામાં આવતું હતું કે સોનું ચાંદી કિંમતી પથ્થરોથી એને સજાવવામાં આવી હતી મઢવામાં આવી હતી. તો એનો અદ્ભુત સંગમ હતો. ત્યાં રંગમહેલ આવેલો છે, મુમતાજનો શીશ મહેલ છે, મીના બાજાર છે, મુગલ ગાર્ડન. આ તમામ વસ્તુ લાલ કિલ્લાની અંદર આવેલી છે. સાહેબ આ બે માર્કમાં બહુ વધી ગયું સાહેબ વધી ગયું. તો આની અંદર મહત્વના મુદ્દા જે છે જો તો સ્ટાર મુદ્દા જે છે બહુ લીટોડા થયા સાહેબ. હાલો હવે સ્ટાર્ટ કરો. પેલો મુદ્દો યમુના નદીનો કિનારે 1602 મુદ્દા. પછી એની અંદર તમારે કેવું હોય તો એની અંદર તમે એમ કહીએ કહો કે ત્યાં કઈ વસ્તુ આવેલી છે. તો એ મુદ્દો જે છે આને ક્લિયર કરી નાખો ને સાહેબ. તો બે મુદ્દા જે છે લાલ કિલ્લાનું ઓલું આપણે તાજમહેલમાં ઠપકાર દીધું બરાબર. અહીંયા લાલ કિલ્લો તો અહીંથી શરૂ કરું તો પેલો આ મુદ્દો ઉભા રહ્યો. ઈ સવાલ છે હજી સાહેબ. મુદ્દો અહીંયા છે. હા પેલો મુદ્દો કરો સાહેબ સ્ટાર. તો બીજો આ મુદ્દો અને 3 મુદ્દા થઈ ગયા સાહેબ. ઓકે 3 મુદ્દા થઈ ગયા. બસ પછી તમે એની અંદર મીના બજાર વાળો એક મુદ્દો લખીને પૂર્ણાહુતિ કરી નાખો ચાલે. 4 મુદ્દા. હા અલંકૃત માહિતી ન આપો એની અંદર કેટલી વસ્તુ છે એ કહી દો ને તો હાલી જાય. ઓકે સાહેબ છેલ્લા બે ટૂંકાણ જે છે તે વિદ્યાર્થીઓ ઉપર વધુ રહેતું હોય છે. એને યાદ કરવાનું જાજુ હોય છે. જેટલું યાદ હશે ને તો 2 માર્ક્સમાં વાંધો નહીં આવે. બરાબર છે બરાબર છે. કારણ કે માહિતી ગાહડી ભરીને આપી દીધી છે. એમાંથી આપણે પૂળો જ લેવાનો છે. બરાબર. ત્યારે બધું લેવાનું નથી. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને જે જરૂરી હોય બધું લખવાનું પાકું કરી નાખવાનું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લ્યો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એક્ઝામ માટે બહુ ઉપયોગી સાબિત થશે. અને જોવો એકવાર ડાઉનલોડ કરીને. અને 11th 12th સાયન્સની અંદર એ ગ્રુપ કરવું હોય કે બી ગ્રુપ
સમત્વ સ્કૂલ છે, જબરદસ્ત છે, જોરદાર છે. અને નીટ અને JEE તમે રિઝલ્ટ અહીંયા જોઈ શકો છો. મારો ખુદનો સગો ભાઈ ત્યાં ભણ્યો છે અને અત્યારે MD કરી રહ્યો છે. સો બહુ સરસ મજાની સ્કૂલ છે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, એ ભરી લો, જેથી કરીને અમે આની માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. છેલ્લા 2 ILT પ્રશ્ન સાહેબ, શું હતું? હમ્પી. હા, હમ્પી જે છે તે વિજયનગર સામ્રાજ્ય, એક મિનિટ સાહેબ, હમ્પી જે છે એ વિજયનગર સામ્રાજ્યનું એક સ્થળ હતું અને ત્યાં ઘણા બધા વિશિષ્ટ શૈલીના મંદિરોનું નિર્માણ થયું સાહેબ. બરાબર છે. ક્યાં આવેલું છે? તો કે ભાઈ કર્ણાટક, હમ્પી અને પટ્ટદકલ મેં વાત કરી હતી એ બંને. એ વિજયનગરના જે શાસકો હતા ને બહુ કલા પ્રેમીઓ હતા. કૃષ્ણદેવરાય એનો પ્રતાપી રાજા. તો એ સમયની અંદર જો અહીંયા સમયની અંદર એક સ્થાપત્ય શૈલી ઉપજી અને એની અંદર વિશિષ્ટ મંદિરોનું નિર્માણ થયું. એમાં ખાસ તમારે યાદ રાખવાના એક આ વિઠ્ઠલ મંદિર અને એક હજારારામ મંદિર. આ જે છે એનો તો હેતુલક્ષી નાખી દીધો હોય ને તો આમાંથી આ નાખી શકીએ એવા મંદિર સાહિત્યના પ્રશ્નો છે. તો એની અંદર ટૂંકની અંદર માહિતી આપવાની છે અને એની અંદર કહેવાનું છે કે જે મંદિરો છે એની અંદર અચ્યુતરાયનું મંદિર આવેલું છે, ભવ્ય, હા, શ્રી કૃષ્ણ અચ્યુતરાયનું મંદિર આવેલું છે, વિશાળ પથ્થરોને કંડારી અને એમાંથી બનાવેલું છે, એટલે ભવ્ય ઊંચા સ્તંભો ત્યાં છે. તો આ જે માહિતી છે તે એમાં આટલી જ છે. ઓકે. હા. અને છેલ્લો પ્રશ્ન, હા, હુમાયુનો મકબરા વિશે ટૂંકનો બાબર કા બેટા હુમાયુ સાહેબ. હા, બરાબર. તો એની અંદર એનો મકબરો જે છે તે એક સ્થાપત્ય રીતે ઉત્કૃષ્ટ છે. એને શું કહેવાય, ઉત્તમ નમૂનાઓમાંથી એક છે. તો એનું જ્યારે નિર્માણ કરાયું ક્યારે? તો કે એનું મૃત્યુ થયું ને તો એના પત્ની અને અકબરના માતા હમીદા બેગમ જે હતા એણે જે એ કરાયું અને તે ઈરાની શૈલીની અંદર હતું સાહેબ. તો લાલ પથ્થર સાથે સફેદ પથ્થરનો એવી રીતે ઉપયોગ કર્યો છે કે એ જોવામાં જ તે ઉત્કૃષ્ટ લાગે. તો એ એની એક નિશાની છે. સાહેબ આ 13મો આવ્યો, 12 જ હતા. ચલો બાકી 13મો પ્રશ્ન સાહેબ. ફતેહપુર સિકરી અકબરના એક સંત હતા અને ગુરુ હતા જે સૂફી હતા અને તેનું નામ હતું સલીમ ચિશ્તી. એની યાદમાં એણે આગ્રાથી 16 માઇલ દૂર એક નગર બનાવે, સોરી 26 હા 26 મારી ભૂલ થઈ. 26 માઇલ દૂર એક નગર વસાવવાની ઈચ્છા હતી અને એણે એ રાજધાની ત્યાં પછી બનાવી નાખી. એ નગરનું નામ એણે આપ્યું ફતેહપુર સિકરી, પોતાના સૂફી સંતની યાદની અંદર. તો એ સમયે જ્યારે શરૂ થયું તો ત્યારે સાલ હતી 1970 ને 1570 અને 1572 ની અંદર એ પૂર્ણ કામ થયું ને ત્યાં ઘણા બધા મહેલ હતા અને એ એક આખું નગર એણે જે બનાવ્યું હતું ત્યાં દીવાને આમ દીવાને ખાસ આ બધાની જોગવાઈ એણે કરી હતી. તો આમાંથી ટૂંકમાં માહિતી 2 માર્ક્સની અંદર 4 મુદ્દાઓ લખી નાખે તો વાંધો નો આવે. બરાબર છે સાહેબ. આ 13 માંથી તે મોસ્ટ IMP હોય એવા છોટ કરી દો સાહેબ કે જે પહેલા મારે 6 કરવા જોવે. 13 માંથી તે ઇલોરા, એલિફન્ટા, આ 2 તો કરી જ નાખો. એ 2 ગુફા ફાઇનલ છે. 3 ગુફાઓ છે, ઇલોરા, અજંતા અને એલિફન્ટા, એમાંથી 3. કોણાર્કનું સૂર્ય મંદિર એ પૂછાઈ ગયેલો છે અને રિપીટ થવાની સંભાવના ખરી. હા, આ એક પ્રશ્ન પણ ખરો. તો પેલા 4 જે છે એ ખરેખર મોસ્ટ IMP લાગતા હોય એવા છે. એક જે પ્રશ્ન જે અહીંયા આપણે પૂછો લાલ કિલ્લાનો ટ્વિસ્ટેડ કરેલો, એ પ્રશ્ન પણ પૂછી શકે ને ગુજરાત ઉપર જો એની દ્રષ્ટિ હોય તો અમદાવાદ ખાસ. સાહેબ આની અંદર આ એક રહી ગયો. આપણે અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગર તરીકે થાય છે તો સમજાઈ ગયો ને એમાં શું લખવાનું. હા, તો એની અંદર ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, એ તમામ માહિતી, અમદાવાદની સ્થાપના હું કે અહેમદ શાહ બાદશાહે કરાવી હતી અને એ ટૂંકમાં જ માહિતી આપેલી છે. 4 મુદ્દાઓ જે છે એ લખવાના હોય છે. ઓકે. અને તાજમહેલ અને ખજુરાહો, બસ વધારે નથી કરતા. તો જુઓ ભાઈ કેટલા પ્રશ્નો ત્યાં વિદ્યાર્થી મિત્રો. આપણે 8 9 10 બરોબર 1 2 3 4 આ થઈ ગયા. બાકી બધા એક વખત જોઈ લેવાના પણ આ 4 કડકડાટ કરી નાખવાના. પછી અહીંયા 4 એટલે આ 8 પ્રશ્ન કરી નાખશો ને તો લગભગ એમાંથી 2 પ્રશ્ન જે છે એક્ઝામમાં હોઈ શકે પૂરી રીતે બધું કરીને જાય એ તો. બાકી જો આ 11 પ્રશ્ન છે તે ઓલા 13 હતા પણ એમાંથી જ આ લીધેલા છે. બરાબર ને? સો તમે અહીંયા જો બાકી બીજા ટૂંકમાં 14 છે પણ એમાં બધા આપણે લઈ લીધા 13 માંથી આ 8 પ્રશ્ન એવા લાગે છે જે એક્ઝામ આપણને મોસ્ટ IMP હોય છે અને આમાંથી જે છે કોઈ 2 સવાલ આપણને પૂછાઈ શકે. Painted, Painless Learning.